નાળાવાળી નેરમાં દીપડો આવ્યો એલા ભલે ને આવ્યો દીપડો આવ્યો એલા ભલે ને આવ્યો નાળાવાળી નેરમાં દીપડો આવ્યો. ક્યાં દીપડો આવ્યો? નાળાવાળી નેરમાં આવ્યો થો. હવે ડાગ્યો કૂતરો હોય કે દીપડો ઈ મને ન ખબર છે. અને તું વાતું માં અહીંયા સડી ગયો. તને હું માથે બેહવાનો પગાર આપું છું, તું અહીંયા કામ કરે છો? કામ તો કરી નહીં હોતા રે. આ તો હેઠે બેહવાનું, એ માથે નહીં. હાલ ચાલ્યો. હા એમ નવો શિકા લઈને બેહી ગયો. મારો ટક્કો છે, રહેવા દીજે. હા એમ જા હવે બજારમાં જઈને તારી હાંકડી લઈ આય. પૈસા ન્યા પેટી મેશે લઈ લેજે. પાછા 300 જ લેજે. 300 ને આવી જાહે. બધું આવે જા. 1 રૂપિયો વધારે આવ્યો તો મારી નાખી. વધારે ન લેતો. એ જગા આયા ગામમાં જાઉં છું. તારે શું કામ છે? હું લેવા જાશો? મેં તું દાદા 2 કિલો તલ હાકરી લેવા જાઉં. એક જા મોટા આપણે બેને જાવું ના નથી તો વાડીએ તલ હાકરી ખાવા. હવે તો ખીહર વઈ ગઈ. હવે હું લેવા તલ હાકરી. આપણે ક્યાં પૈસા દેવા પણ? ઓ હાલ ખબર નથી દેતા. શેઠ અલ્યો તલ હાકરી. લા તને આ નહોતું કીધું તો આપણે ઓલી ખીહર માં ખાવી તલ હાકરી કીધી હતી. મને નહોતી ખબર. મને એમ તું ભેંસ બાંધવા હાકળ અને ખવડાવવા આ જોતું હોય છે. તો તલ તું હું લાવ્યો છો? મને એમ તું ભેંસ ને ખવડાવવા. અરે ઠેર્યા તારામાં ઠેર્યા. તને 1500 પગાર આમ તો આપું છું. ઉભા રહો. પકડો તો. હા 15 રૂપિયા ઉગ્યા. આને મારે હું ગળે બાંધવા 15 રૂપિયા? ઈ મને નહોતી ખબર. હારું છે ને તું દાદા? કાઈ હારું નથી. હું છું કાઈ નહીં. મારા જગાને કીધું છું તલ હાંકળી લઈ આવજે. તા ભેંસને બાંધવા હાંકળ અને એને ખવડાવવા તલ લઈને આવી. યો અમે તો ખાવા આવ્યા હતા. એટલે પણ એમાં ડમી ઠરી ગયા. નકર તો કામનું દતું